ડભોઈમાં કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની શાનદાર ઉજવણી, બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ। ડભોઈ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 2 ઓક્ટોબરે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના ટાવર વિસ્તાર પાસે સ્થિત ગાંધી બાપુની પ્રતિમાને ફૂલહાર કરી કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રાષ્ટ્રપિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાંધીજીના સત્ય, અહિંસા અને સાદગીના સિદ્ધાંતોને યાદ કર્યા હતા અને દેશના વિકાસમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું। મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને પાયાના કાર્યકરોની ગૌરવપૂર્ણ ઉપસ્થિત રહી હતી, જેમાં મુખ્યત્વે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી સુધીરભાઈ બારોટ, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સતેશભાઈ રાવળ, આ ઉપરાંત અગ્રણી નેતાઓ જેવા કે ગોપાલભાઈ જીનવાળા, અજય રાઠવા, સાજિદ મંસૂરી, સુભાષ ભોજવાની, નૂર મોહમ્મદ મહુડાવાળા, મકબૂલ મરઘાવાળા, અયુબભાઈ મંસૂરી, મુસ્તફાભાઈ ખલીફા સહિત મોટી સંખ્યામાં ડભોઈ શહેર અને તાલુકાના કોંગ્રેસી કાર્યકર્તાઓ કાર્યક્રમની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે બાપુનો 156મો જન્મદિવસ હોવાથી ડભોઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાપુની ટાવર ચોક સામે પ્રતિમાને પુષ્પાંજલિ ચડાવવાનો કાર્યક્રમ રાખેલો હતો। જે બાપુએ આપણને કાળા અંગ્રેજો સામે વર્ષો સુધી લડત લડી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલી અને આઝાદી અપાવી, એ બાપુને આપણે આ જીવન આપણી કોઈ પેઢી ભૂલી શકે એમ નથી। અને જે બાપુના રાહે ચાલી જે લોકો આજે આપણે સ્વતંત્ર છીએ અને આપણે આપણો હક ગમે ત્યાં સંવિધાન મુજબ કોઈ બીને આપણે ગમે ત્યાં બોલી શકીએ છીએ, એ આપણને હક અપાયો છે। એ સંવિધાનનો દુરુપયોગ અત્યારે આપણા દેશમાં ઘણી જગ્યાએ સંવિધાનનો સંપૂર્ણપણે દુરુપયોગ થઈ રહ્યો છે। તે નિમિત્તે અમે પણ સરકારને કહેવા માગીએ છીએ કે જે કાળા અંગ્રેજો પણ નહોતા કરતા એના કરતાં તમે કર્યો છે, એ કાયદા એટલા ખરાબ કરી અને કાયદાનો દુરુપયોગ કરી અને લોકોને હેરાન કરવામાં આવે છે। તો એક સંદેશ કોંગ્રેસ તરફથી પણ અમે આખા દેશમાં આપવા માગીએ છીએ કે કાળા અંગ્રેજો હતા, આ ગોરા છે। હવે આપણે પણ બાપુની જેમ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ ની જેમ હવે પણ આપણે પણ અહીં આંદોલન કરવું પડશે અને આપણા હકો આપણને મળવા દેવા પડશે। ત્યાં વગર અહીંયા આપણને હક મળે નહીં, એ અમે કહેવા માંગીએ છીએ। આજે પૂજ્ય બાપુની 156મી જયંતિ નિમિત્તે અમે સૌ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓએ ટાવર ચોક ડભોઈ ખાતે આવેલ પૂજ્ય બાપુની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુને આજે યાદ કર્યા છે। આજે ગાંધી બાપુએ જે લડત લડી અને અંગ્રેજોને જે આ દેશમાંથી ખદેડ્યા છે, એના જ કારણે આજે આપણને આઝાદી મળી છે અને આજે પૂજ્ય બાપુને યાદ કરીને અમે સૌએ બાપુને વંદન કર્યા છે અને સૌ કોંગ્રેસ આગેવાનોએ બાપુને વંદન કરી અને અમે આગેવાનો અહીંયા ટાવર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે।